માંડવી ખાતેથી ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો 216મો વરઘોડો નીકળ્યો. વડોદરામાં આજે દેવપોઢી અગિયારસના દિવસે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળ્યો. આ વરઘોડો દર વર્ષે પરંપરા અનુસાર માંડવી ગેટમાંથી પસાર થતો હોય છે. વડોદરાના પૌરાણિક વિઠ્ઠલનાથજી મંદિરના મહંત હરિઓમભાઈ વ્યાસ મીડિયા સાથે વાતમાં જણાવ્યું કે 1886માં વિઠ્ઠલ મંદિરમાં ભગવાન બિરાજમાન થયા છે. મંદિરમાં પુષ્ટિમાર્ગી ઉત્સવો ઉજવવામાં આવે છે. દેવપોઢી અને દેવઉઠી અગિયારસે વરઘોડો નીકળે છે તે પાછળનું એક રાજવી પરિવારનો નિર્ણય ખૂબ જ સરાહનીય છે. વર્ષો પહેલાં શ્રદ્ધાળુઓ પંઢરપુર જતા હતા ત્યારે વડોદરામાં આ પ્રકારે વાહન વ્યવહારની સુવિધા ન હતી, જેને કરીને વિઠ્ઠલનાથજીની સ્થાપના કરી હતી. તે બાદ વરઘોડો નીકળ્યો તેમાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાય છે. જે તે સમયે શ્રદ્ધાળુઓ પંઢરપુર જઈ શકતા નથી અને હાલમાં જઈ શકતા નથી. જેવામાં મહારાષ્ટ્રીયન સમાજના મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા. ભગવાન વિઠ્ઠલનાથજીની પૂજા અર્ચના આરતી કર્યા બાદ ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ વરઘોડો માંડવી એમજી રોડ, પદ્માવતી શોપિંગ સેન્ટર, ગાંધીનગર ગૃહ, અમદાવાદી પોળ, રાવપુરા ટાવર, કોઠી 4 રસ્તા પછી થઈને કીર્તિ મંદિર ખાતે હરિહરનું મિલન થશે અને સાંજે ભગવાનની નિજ મંદિરે પરત ફરશે. આજે દેવપોઢી એકાદશી નિમિત્તેનો ભગવાન શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો 216મો વરઘોડો રાજવી પરિવારના પૂજન અર્ચન બાદ શહેરના રાજમાર્ગો પર નીકળ્યો છે. હાલમાં વરઘોડો મંદિરેથી નીકળીને માંડવી ગેટ પાસે છે. વર્ષોની પરંપરા પ્રમાણે વરઘોડો સોના ચાંદીનો રથ માંડવી નીચેથી નીકળતો હતો, પણ જે રીતે માંડવીનું રિસ્ટોરેશન ચાલે છે અને ગડરો ઊભા કરેલા છે તો આ રથ નીકળી શકે એમ નથી. પણ આ પરંપરા વિઠ્ઠલ મંદિર પરિવારે જે વર્ષો જૂની સુખપાલ પાલખી છે એમાં ભગવાનને બિરાજમાન કરી અને ભગવાનને માંડવી નીચેથી લાવ્યા છે અને ત્યાર પછી રથમાં બિરાજમાન કર્યા છે. આ રીતે ભક્તો અત્યારે ભગવાનના દર્શન કરી રહ્યા છે. આજથી ચાતુર્માસની શરૂઆત થાય છે. આજથી હિન્દુ સનાતન ધર્મના કહીએ 4 મહિના તો શુભ કાર્ય વર્ષે છે. આ 4 મહિના જપ તપ અને ધ્યાન કરવાના છે. હવે ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં શયન કરવા જશે અને સૃષ્ટિનું સંચાલન દેવાધિદેવ મહાદેવ કરશે. તો આપણે બધા ચાતુર્માસમાં ભગવાન મહાદેવજીનું સ્મરણ કરીએ, ધ્યાન કરીએ અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરીએ.